સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદિ દુઃખદ ખલુ તથાપિ તત્રાપિ સુખો મહામતે સવર્ણિવેશો વતુ ધર્મનંદન સવર્ણિવેશો વતુ ધર્મનંદન. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, નરનારાયણ દેવની. 2 જ મિનિટ હરિસ્મરણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
આપણા સૌના વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, શિક્ષાપત્રી એવં આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ, આ મહોત્સવ અંતર્ગત સરસ મજાની શિક્ષાપત્રી અને આચાર્યોદય ગ્રંથના વક્તા, બંને વક્તા પૂજ્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામી અને પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામી, બંને વક્તાઓ શ્રી સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મ ધોરણધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, બંને લાલજીશ્રીઓ, અમદાવાદથી પધારેલા ઘણા બધા સંતો, પૂજ્ય અમારે મહંત સ્વામી પીપી સ્વામી, પૂજ્ય માધવ પ્રિયદાસ સ્વામી, ઘણા બધા સંતો અહીંયા છે. બધા સંતો હરિભક્તોને બધાને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી. આજનો મને વિષય આપવામાં આવ્યો છે શિક્ષાપત્રી આજના યુગ માટે પ્રેરણા સ્ત્રોત. શિક્ષાપત્રી છે ત્રિકાલા બાધિત છે. મહારાજે લખી ત્યારે જેટલો મહત્વ હતો એટલો આજે જ છે અને ભવિષ્યમાં એટલો મહત્વ રહેવાનો. કેવું હોય તો કહી શકાય કે સદાચારનું સરનામું એટલે શિક્ષાપત્રી. આલોક અને પરલોકમાં સુખી થવા માટે શિક્ષાપત્રીની અતિ આવશ્યકતા છે. ભારતીય બંધારણમાં આઈપીસી ઇન્ડિયન કલમો આવે છે. એમાં 511 કલમોનો સમાવેશ શિક્ષાપત્રીમાં થઈ જાય. એક સાધારણ ઉદાહરણ લઈએ તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં 17મા શ્લોકમાં લખ્યું છે, સ્તેન કર્મા ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત. મહારાજ કે ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગીએ ચોરનું કર્મ ન કરવું. ધણિયાતું કાષ્ટ પુષ્પાદિક વસ્તુ તે તેના ધણીને પૂછ્યા વિના, આજ્ઞા વિના ન લેવી. તો આપણા ભારતીય બંધારણમાં આઈપીસી એટલે ઇન્ડિયન પિનલ કોડ કલમ નંબર 378 એમાં લખ્યું છે કે ચોરી ન કરવી, અને કદાચ કોઈ ચોરી કરે તો એના માટે શું દંડ દેવો. તો કલમ નંબર 379 એમાં લખ્યું છે કે કોઈ વ્યક્તિ ચોરી કરે તો 3 વર્ષ એને કેદ અથવા દંડ અથવા બંને. ત્યારે વિચાર કરીએ કે આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે એના આશ્રિતોને કેટલા બધા બચાવી લીધા છે. ગામડાના એક નાનામાં નાનો હરિભગત હોય એ પણ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીનું પાલન કરે. લંગાડા ગામ છે. આ ગામમાં એક ખેડૂત જ્ઞાતિ આહિર, એનું નામ છે માંડણભાઈ, અને ભક્તરાજ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત, ખેતી કરે, ગુજરાન ચલાવે, પણ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત. એક દિવસ આ માંડણ ભગત ગાડું જોડીને ખેતર જતા હતા. ગાડામાં એની પત્ની બેઠા હતા. ગાડું ચાલ્યું જતું હતું રસ્તામાં એક દોરડું પડ્યું હતું. આ માંડણ ભગતના ઘરના એ જોઈ ગયા દોરડાને. ગાડામાંથી ઉતરી દોરડું ગાડામાં નાખીને પાછા ગાડામાં બેઠા. એ માંડણ ભગતે જોયું એટલે માંડણ ભગતે પૂછ્યું, શું લીધું? ત્યારે એના પત્ની કહે છે, કંઈ નહીં, સાચું બોલ, શું લીધું? તો કે દોરડું. આપણું છે? તો કે ના. તો કે નાખી દે. પણ મેં ક્યાં ચોરી કરી છે? ત્યારે માંડણ ભગત કહે છે, તું દોરડું નાખી દે, નહીતર આજથી તારા હાથનું ખાઈ હરામ.
એ બાઈએ દોરડું નાખ્યું, પછી માંડણ ભગતે ગાડું આગળ ચલાવ્યું. એક ગામડાના હરિભગત, તમે એની નીતિમત્તા જુઓ કેટલી બધી. આનું કારણ શું? આનું કારણ શિક્ષાપત્રી. એટલે જ સદાચારનું સરનામું એટલે શિક્ષાપત્રી. હા, આને જ સદાચાર કહેવાય. પીપળી ગામના એક પલેવાડ બ્રાહ્મણ, કાનાભાઈનું નામ, ખેડૂત, ખેતી કામ કરે, ખેતરમાં ઝાર વાવેલી, અને ઝાર જ્યારે પાકે ને ત્યારે એના રક્ષણ માટે વચ્ચે માંડવો કરી અને પંખીડા ઉડાડતા હોય. એની સ્ત્રી બપોરે ભાત લઈને આવે છે. ત્યારે માંડવા ઉપર બેઠા બેઠા કાના ભગતે જોયું કે પોતાની સ્ત્રી બીજાના ખેતરમાં જઈ અને પેલા ઝારનો સાંઠો કાપી અને એનો દીકરો વાલ્યો એને આપ્યો. એ વાલ્યો શેરડીનો પેલો ઝારનો સાંઠો ખાતા ખાતા ખેતર આવે છે. એટલે કાના ભગતે એની પત્નીને પૂછ્યું, એટલે ખેતરમાં કેમ ગઈ હતી? ત્યારે એની પત્ની કહે છે કે આ વાલિયાએ વેન કર્યું કે માં, મને આ ઝારનો સાંઠો આપો. જેમ શેરડી ખવાય એમ ઝારનો સાંઠો પણ ખવાય, બહુ મીઠો હોય. એ વાલિયાએ વેન કર્યું ને એટલે એને એક સાંઠો કાપી દીધો. ત્યારે કાના ભગત કહે છે, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં શું લખ્યું છે કે એના ધણીને પૂછ્યા વિના કોઈ પણ વસ્તુ લેવી નહીં. કેમ લીધી? હવે મારે જમવું નથી, હું નહીં ખાવાનો. એની પત્નીએ પૂછ્યું તો શું કરું? તો એક ઉપવાસ કરી તો તારા હાથનું જમવું. એની પત્નીએ એક ઉપવાસ કર્યો. ખેતરમાંથી એક ખાલી ઝારનો સાંઠો લીધો, તોય કાના ભગતે એને પત્નીને ઉપવાસ કરાવ્યો. એની પત્નીએ ઉપવાસ તો કર્યો પણ મનમાં લાગી ગયું. હવે એ ધ્યાન રાખે છે કે મારો ધણી ભૂલ કરે એટલે એને મારે કેવું છે. રાહ જોવે છે. એમાં એક દિવસ કાના ભગત મગફળી લાવ્યા. મગફળી એટલે એની પત્ની કીધું, આપણા ખેતરમાં મગફળી નથી ને લાવ્યા ક્યાંથી? ઉપવાસ કરો, હાલો. કાના ભગતે ને મોટા ભાઈને બોલાવી લાવ્યા અને એને સાક્ષી કીધું, મોટા ભાઈ, આ મગફળી તમે આપી છે કે નહીં? મારી પત્ની એમ કહે છે કે આપણા ખેતરમાં નથી ના, કોની ચોરી લાવ્યા? ભલે ભક્તો, જ્યારે કાના ભગતે ની સાક્ષીમાં વાત કરી ત્યારે એની પત્ની કીધું તો વાંધો નહીં. આપણે એમ લાગે ગામડાના નાના નાના હરિભક્ત પણ શિક્ષાપત્રી પાળી પાળીને અક્ષરધામમાં જતા રહ્યા છે. સાંભળો છો? દેહ કરીને ચોરી કરવી એ તો પાપ છે, પણ મનથી નહીં, કોઈ દિવસ લઈ લેવાનું મન થાય એ પણ પાપ છે. આપણા સંપ્રદાયમાં એવા અદ્ભુત ઇતિહાસો લખાયેલા છે. કુંડલા ગામ, ત્યાંના એક આલા ખોમાણ હરિભગત, બહુ સારા હરિભગત, નીતિમાન, શિક્ષાપત્રીનું પાલન કરે. એને કુવાડાનો હાથો ભાંગી ગયો. એટલે મનમાં સંકલ્પ કે આપણે હાથો કરાવો છે, જંગલમાં જઈને લાકડું કાપી લાવવું પડશે, સુતાર પાસે જવું પડશે. આવો વિચાર આવતો તો, સંકલ્પ થતા હતા. એમાં રાત્રે સૂતા, ઊંઘ આવી. ઊંઘમાં એ ઘોડા ઉપર ચાલ્યા જાય છે. ભગત બહુ સારા. કોઈને ભૂત વળગ્યું હોય તો આ આલાભાઈ એને ભૂત કાઢી નાખે, એને સારંગપુર જવાની જરૂર નહીં. હા, એવા બળિયા હરિભગત સ્વામિનારાયણની ધૂન કરે, ગમે તેને ભૂત વળગ્યું હોય ભૂત નીકળી જાય. પણ આજ રાતે સુતા છે ને સ્વપ્નમાં સંકલ્પ ખરા
કે મારે હાથો કરાવવો છે. ઘોડા પર બેસીને જતા હતા, એવું સ્વપ્ન આવ્યું ને રસ્તામાં એક લાકડાનો હાથો પડ્યો હતો. એટલે એને લેવાનું મન થયું. સ્વપ્નમાં લીધો નહીં, સ્વપ્નમાં સંકલ્પ થયો કે હાથો પડ્યો છે તો લઈ લઉં, મારે કાલે સુતાર પાસે જવું નહીં. ત્યાંની ઊંઘ ઉડી ગઈ. પછી એને વિચાર આવ્યો કે મને સ્વપ્નમાં બીજાની વસ્તુ લેવાનો સંકલ્પ થયો કેમ? હું હજી એવો હરિભગત થયો નથી. ભગવાનની આજ્ઞા. હા, બે વસ્તુ તો જોશે અક્ષરધામમાં જવું હોય તો, આજ્ઞા અને ઉપાસના. માવદન કવિએ કીર્તન લખ્યું છે, અક્ષરધામે કેમ જાસો જિજ્ઞાસુ, અક્ષરધામમાં જાતા માયા રોકશે. કેમ અક્ષરધામમાં જાશો? એના ઉત્તરમાં માવદન કવિએ લખ્યું છે કે આજ્ઞા અને ઉપાસના એ બે અમારી પાંખો છે, એના દ્વારા અમે અક્ષરધામમાં પહોંચશું. આજ્ઞા અને ઉપાસના સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે. આજ્ઞામાં ખબરદાર રહેવું. મનમાં એવો સંકલ્પ થાય, આલા ખોમાણેને મનમાં સંકલ્પ થયો, સ્વપ્નમાં હાથો લઈ લો, હવે એનું પાપ લાગ્યું. જો મનના સંકલ્પનું પાપ લાગે છે, હા, તમે કોઈને ખૂન ન કરો પણ મનમાં મારી નાખવાનો સંકલ્પ થાય, મનમાં કોઈની વસ્તુ લઈ લેવાનો સંકલ્પ થાય, એ પણ પાપ છે. આલા ખોવાણ ભૂત કાઢતા હતા, પણ મનમાં જ્યારે સ્વપ્નમાં સંકલ્પ થયો કે હાથો લેવો છે, એ ભૂત નીકળતા બંધ થઈ ગયા. વિચાર કરજો કેટલું સૂક્ષ્મ પાપ છે. ત્યારે આપણે એમ લાગે કે ભગવાન સ્વામિનારાયણે એના આશ્રિતોના માટે કેટલી મોટી દયા કરી છે, આવી શિક્ષાપત્રી આપી છે. ઇન્ડિયન પિનલ કોડ 511 આખું બંધારણ પૂજ્ય નિત્યસ્વર સ્વામી સરસ મજાનું શિક્ષાપત્રી ચિંતન પુસ્તક લખ્યું છે. એમાં લખ્યું છે કે ભારતીય 511 કલમો શિક્ષાપત્રીમાં સમાઈ જાય. હું તો ત્યાં સુધી કહીશ, કેવળ ભારતનું બંધારણ નહીં, દુનિયાના બધા જ બંધારણો શિક્ષાપત્રીમાં સમાવેશ થઈ જાય. એવી અદ્ભુત શિક્ષાપત્રી છે, અદ્ભુત. માટે વાલા ભક્તો, આપણે તો કેટલા મોટા ભાગ્ય છીએ. છેલ્લી વાત, એક મંદિર હતું, મંદિરની બાજુમાં એક નાનો એવો ધૂળનો ઢગલો પડ્યો હતો. ઢગલા ઉપર બેસીને એક ભિખારી ભીખ માગે. આખી જિંદગી ભીખ માગી એને. ભીખ માગતા માગતા વર્ષો વયા ગયા. એ જ ઢગલા ઉપર એનું શરીર પડ્યું, દેહ પડી ગયો. પછી ગામના લોકોએ વિચાર કર્યો કે આને આઈને અહીં દફનાવી દઈએ. આ ઢગલા ઉપર આખી બેસીને જિંદગી ભીખ માગી છે ને, ત્યાં એ ધૂળનો ઢગલો ખોદે છે ને તો અંદરથી ખજાનો નીકળો, અદ્ભુત ખજાનો. એને ખબર નહોતી. આખી જિંદગી ઢગલા ઉપર બેસીને ભીખ માગી, પણ એને ખબર નહોતી કે અહીંયા ખજાનો છે. એમ વાલા ભક્તો, આપણે ખબર નથી કે શિક્ષાપત્રી રૂપી ઢગલો આપણે મહારાજે અજબ ગજબનો ખજાનો આપ્યો છે. અજબ ગજબનો ખજાનો છે. બસ આવા મહોત્સવો, આવા વક્તાઓ આપણને છે ને આમ તાળુથી ચાવી ખોલી અને એ ખજાનો આપણને આપે છે. મારા માધવપ્રદેશ સ્વામી એક સરસ ભજન લખ્યું છે, મને યાદ આવ્યું. મારા ભૈરા રે ભંડારો સોના મોરથી રે, એ મારા ભૈરા રે, મારા ભૈરા રે ભંડારો સોના મોરથી રે, એ તાળાયું ઘડ્યા ન જાય, એ તાળાયું ઘડ્યા ન જાય.
અજ્ઞાનરૂપી તાળા. આવી કથા સાંભળતા હોઈએ તો સંતો શું કરે છે ભાઈ? અજ્ઞાનરૂપી તાળા જ ઉગાડીને આપણે ખજાનો આપે છે. તો વચનામૃત અને શિક્ષાપત્રી અદ્ભુત છે. માટે જે દિવસ શિક્ષાપત્રીનું વાંચન ન થાય, પૂજન ન થાય, તે દિવસ એક ઉપવાસ કરવો, એમ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આદેશ કર્યો છે. માટે શિક્ષાપત્રીનું વાંચન ન થાય કે પૂજન ન થાય, તે દિવસ આપણે એક ઉપવાસ કરવાનો. શિક્ષાપત્રીનો પ્રચાર થાય એ તો સારી જ વાત છે. કેવળ પ્રચાર માટે શિક્ષાપત્રી નથી, શિક્ષાપત્રી પાળવા માટે છે. એનું પાલન થાય એ જ મહત્વ છે. તો સરસ મજાનો 20 શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. કેટલા બધા સંતો, આજે અમદાવાદથી સંતોએ પીપી સ્વામીને વાત કરી. મેં કીધું હરિભક્તો કેટલા ખુશ થઈ ગયા, સંતો પધાર્યા. હા, ખુશ થઈ ગયા. અમારે આખો આમ સભા તમે સંભાળી દી. આજ અમદાવાદથી સંતો પધાર્યા, એને પણ તાળીઓથી વધાવો. આજની આ સભા, બસ આજની આ સભા, આ સભામાં આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, વક્તાઓ શ્રી, વિદ્વાન સંતો, આ બધા સંતો બેઠા છે. દર્શન કરે ને એનું કલ્યાણ થઈ જાય. એમાંય પવિત્ર વડતાલ ધામ, જ્યાં ભગવાન સ્વામિનારાયણ અને આપણા નંદ સંતોની ચરણ રજથી પાવન થયેલ છે. વડતાલ વિશે તે શું કહીએ? વિહારી લાલજી મહારાજે બહુ સરસ લખ્યું છે. મહારાજ જ્યારે વડતાલ આવતા ને, ત્યારે દૂરથી આવતા હોય ને, વડતાલના ઝાડવા જ્યાં દેખાય ને ત્યાં મહારાજ રાજી થઈ જતા. હા, દીઠા વડતાલના ઝાડ જ્યારે બહુ રાજી થયા પ્રભુ ત્યારે. ગઢડાથી વડતાલ આવતા હોય, દૂરથી વડતાલના ઝાડવા દેખાય ને ત્યાં મહારાજ રાજી થઈ જતા. આચાર્ય શ્રી વિહારલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથમાં લખ્યું છે, દીઠા વડતાલના ઝાડ જ્યારે બહુ રાજી થયા પ્રભુ ત્યારે. નારાયણ ગરના મઠમાં ઉતરાવાલો આવીને ત્યાં સૂતા બેઠા સરવે કાળ. સૂતા બેઠા સરવે કાળ, વાલો સંભારે છે વરતાલ. મારે સૂતા હોય, બેઠા હોય, વડતાલને સંભારે. જેમ ઘરને સંભારે પ્રવાસી, એમ વરતાલ ને અવિનાશી. ભલા ભક્તો, આમ તો ઉત્સવ આપણે રઘુવીરવાડીમાં કરવાનો હતો. બહુ મોટો ડોમ નાખેલો, બહુ પૂર્વ તૈયારી કરેલી, પણ હરી ઈચ્છા હોય એમ જ થાય. મારી જે શિક્ષાપત્રી અહીંયા લખી, આચાર્યનું સ્થાપન અહીંયા કર્યું, ઉત્સવ ન્યા કરો એ બરાબરની અહીંયા કરો. મહારાજે આદેશ ન કર્યો, પણ મહારાજે ઇન્દ્રને મોકલા, મેઘરાજને મોકલા. પણ આવી પરિસ્થિતિમાં આટલો સરસ મજાનો સમયો થયો, તો સંતોને અને સ્વયંસેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ. આ ઉત્સવમાં જે યજમાનોએ લાભ લીધો છે એ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ. આટલા બધા સંતો પધાર્યા છે, એના ચરણમાં વંદન કરી, આચાર્ય મહારાજ, લાલજી મહારાજના ચરણમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. જય ઘોષ સાથે મારી વાણીને વિરામ. બોલો હરિ કૃષ્ણ મહા